નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે શીખીશું એક નવી વાત કઈ છે? તો મિત્રો, ટાઇટલ આપ્યું છે અરવલ્લી જિલ્લાના તાલુકા યાદ રાખવાની ટ્રીક. અરવલ્લી જિલ્લો બૃહદ સાબરકાંઠામાંથી 15 ઓગસ્ટ 2013 ના રોજ જુદો પડ્યો. ત્યારે અરવલ્લી જિલ્લાના 6 તાલુકા હતા, પરંતુ અત્યારે છે 8 તાલુકા. આ 8 તાલુકાઓ યાદ રાખવા માટે એક સુંદર નાની ટ્રીક તમને શીખવાડું છું, જે તમને ભવિષ્યમાં આ તાલુકા યાદ રાખવા માટે ખૂબ સરળ બની રહેશે. કઈ છે ટ્રીક? મિત્રો, આપણો અરવલ્લી જિલ્લો, અરવલ્લીની ગિરિમાળાઓ, સૌથી જૂનામાં જૂની વિશ્વની કોઈ ગિરિમાળા હોય તો તે અરવલ્લીની ગિરિમાળા. તેના નામ ઉપરથી આપણા જિલ્લાનું નામ પડ્યું છે અરવલ્લી જિલ્લો. તો હવે આ અરવલ્લી જિલ્લાના જે 8 તાલુકા છે તેને યાદ રાખવાની શોર્ટ ટ્રીક કઈ છે તે જોઈએ. તો મિત્રો, એના માટે તમારે એક વાક્ય યાદ કરી લેવાનું છે. કયું વાક્ય છે? સામે મામો ભી બાદશાહ. એકદમ નાનું વાક્ય. સામે મમ્મીના ભાઈ તે મામા, સામે મામો ભી બાદશાહ. શું છે? બાદશાહ. તો હવે આ 8 અક્ષરો થયા અને એક વાક્ય થયું. સામે મામો ભી બાદશાહ. તો જોઈએ. સામ એટલે સાઠંબા તાલુકો, જે હમણાં જ 12 તાલુકામાંથી જુદો પડ્યો. મે એટલે મેઘરજ તાલુકો, મા એટલે માલપુર તાલુકો, મો એટલે મોડાસા તાલુકો, જે આપણા જિલ્લાનું વડુ મથક પણ છે. ભી એટલે ભિલોડા તાલુકો, બા એટલે બાયડ તાલુકો, ધ એટલે ધનસુરા તાલુકો અને શા એટલે શામળાજી તાલુકો, જે ભિલોડા તાલુકામાંથી જુદો પડ્યો. આ પહેલો ને છેલ્લો જે 2 તાલુકા છે તે હમણાં જ નવા બન્યા છે, તે તાલુકાઓ છે. તો ફરીથી, સામે મામો ભી બાદશાહ. આ વાક્ય યાદ રાખવાનું, એટલે તમને 8 તાલુકા યાદ રહી જશે. સામ ઉપરથી સાઠંબા, મે ઉપરથી મેઘરજ, મા ઉપરથી માલપુર, મો ઉપરથી મોડાસા, ભી ઉપરથી ભિલોડા, બા ઉપરથી બાયડ, ધ ઉપરથી ધનસુરા, શા ઉપરથી શામળાજી. સામે મામો ભી બાદશાહ. તમને તમામે તમામ તાલુકા યાદ રહી જશે. કેવી લાગી ટ્રીક? સારી લાગી ને? ફરીથી મળીશું એક નવી શોર્ટ ટ્રીક થશે એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.